ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના અને આ ચેપ્ટરનો આજે છેલ્લો લેક્ચર કેમ કે હવે આપણે આ ચેપ્ટરમાં છેલ્લું પ્રકીર્ણ સ્વાધ્યાય જે બાકી છે તે આજે ચાલુ કરીશું અને સાથે સાથે બસ ખાલી 10 જ દાખલા છે એટલે આરામથી એને પૂરું પણ કરીશું બરાબર તો ચાલો શરૂઆત કરીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાયની પ્રકીર્ણ સ્વાધ્યાય 14માં પહેલો દાખલો એક પેટીમાં 10 લાલ 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે તે પેટીમાંથી 5 લખોટીઓ યાદચ્છિક રીતે કરવામાં આવે છે તો બધી લખોટીઓ ભૂરી હોય ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના કેટલી ચાલો એકદમ સિમ્પલ દાખલો છે સૌથી પહેલા અહીંયા આપણને જે લખોટીની વાત કરી છે તે લખવાનું કે ભાઈ લાલ લખોટી કેટલી છે બોલો પુષ્પા લાલ લખોટી 10 ભૂરી લખોટી 20 લીલી લખોટી 30 તો કુલ લખોટી 60 હવે કરવાનું શું છે તે હવે વાંચો તો કે ભાઈ 5 લખોટીઓને કરવામાં આવે છે 5 લખોટીઓને તો એનો મતલબ કે ભાઈ 60 યસ 60 લખોટીમાંથી 5 લખોટીઓને કાઢવાના પ્રકાર 60 લખોટીઓમાંથી 5 લખોટીઓને કાઢવાના પ્રકાર અને આ જે પ્રકાર છે તે છે n બરાબર 60C5 ચાલો હવે પહેલી ઘટના હવે જો પહેલામાં કીધું છે બધી લખોટીઓ ભૂરી હોય કેવી હોય બધી લખોટીઓ ભૂરી હોય તો એ ઘટનાને આપણે નામ આપીએ ઘટના એ નંબર 1 ધારો કે ઘટના એ બધી લખોટીઓ ભૂરી હોય તો કે ભાઈ 5 લખોટી ભૂરી હોવી જોઈએ પણ ભૂરી લખોટી કેટલી છે 20 તો 20 લખોટીઓમાંથી 5 ભૂરી લખોટી કાઢવાના પ્રકાર m બરાબર 20C5 ચાલો તો ઘટના એની સંભાવના p ઓફ a એમના છેદમાં n એમની કિંમત 20C5 અને n એટલે 60C5 હવે આનો જે જવાબ છે ને તેનું મારા હિસાબે સાદુરૂપ ચોપડીવાળાએ નથી આપ્યું આ જ લખેલું છે આવી ગયો ને જવાબ કેમ કે બહુ મોટું સાદુરૂપ આવે એટલે નહીં આપવાનું બહુ જ મોટું આવે તમે ટ્રાય કરશો તો નહીં મેર પર હે ચાલો સેકન્ડમાં કીધું છે કે ભાઈ ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય ધારો કે ઘટના બી ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય ભાઈ ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેવા પરિણામ કેટલા ઓછામાં ઓછી એક લખોટી લીલી એટલે એક અથવા એક કરતાં વધારે લખોટી લીલી એક લીલી લખોટી 2 લીલી લખોટી 3 લીલી લખોટી 4 લીલી લખોટી 5 લીલી લખોટી એટલે કે આ બધા પરિણામ આપણે લેવાના તો આ તમને જરાક વધારે પડતું નહીં લાગ્યું કે આ તો બહુ વધારે પડતું થઈ ગયું કે ભાઈ એક લખોટી લીલી હોય એવા બી લેવાના 2 લખોટી લીલી હોય એવા પરિણામ બી લેવાના 3 ના બી લેવાના 4 લીલી લખોટી 5 તો આની કોઈ શોર્ટકટ તો છે એક શોર્ટકટ જે તમને બહુ સારી રીતે ખબર છે કઈ શોર્ટકટ છે ખબર અને એ શોર્ટકટનું નામ છે પૂરક ઘટના તમારે બસ ખાલી મને એટલું કહેવાનું છે કે આની પૂરક ઘટના કઈ આની હા 3 ને 3 કાં 5 લખોટી લેવાની છે ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય જાનકી એનો મતલબ 1 લીલી 2 લીલી 3 લીલી 4 લીલી ને 5 લીલી તો આની પૂરક હું એક પણ લીલી નહીં હા કેમ કે વૈધું તો એ જ ને 0 લીલી કેટલી લીલી લખોટી 0 લીલી લખોટી એ આનું પૂરક છે પૂરકનો મતલબ જે વૈધું તે હવે આ વૈધું હું 1 લીલી 2 લીલી 3 લીલી 4 લીલી ને 5 લીલી તો વૈધું 0 લીલી એનો મતલબ કે આપણે એકમાંથી આની પૂરક ઘટનાને બાદ કરીએ તો આની સંભાવના મળી જાય કોઈ પણ ઘટનાની સંભાવના બરાબર 1 ઓછા તેની પૂરક ઘટનાની સંભાવના તો જોવાનું લખાણ કે રીતના લખાશે કે માટે p ઓફ b બરાબર p ઓફ b નો મતલબ b એટલે શું છે ઓછામાં ઓછી એક લખોટી લીલી અને આ ઘટનાની સંભાવના બરાબર 1 ઓછા p ઓફ એક પણ લખોટી લીલી નહીં એક પણ લખોટી લીલી નહીં ધ્રુવાંશ એક પણ લખોટી લીલી નહીં નો મતલબ 0 લીલી લખોટી આ સમજી ગયો તું
હવે એક બી લખોટી લીલી નથી તો એનો મતલબ કે બધી લખોટી કાં તો લાલ છે કાં તો ભૂરી છે. હવે લાલ ને ભૂરી બેવ થઈને કેટલી થઈ? 30. એટલે કે તમે આ લાલ ને ભૂરી 30 લખોટીઓમાંથી 5 લખોટી લીધી છે અને કુલ પ્રકાર તો આ 60C5. તો આ જ છે જવાબ. તમારી ચોપડી વાળા આ જ લખેલું છે. સમજી ગયા બધા? પરફેક્ટ સમજી ગયા ને? એટલે કે જ્યારે બહુ વધારે પડતા પરિણામોની સંભાવના ભેગી થાય, બહુ વધારે પડતા, આમાં 5 પરિણામ હતા. કેટલા પરિણામ? 5. 1 લીલી, 2 લીલી, 3 લીલી, એવી રીતના 5 થયા ને. તો એ 5 અલગ અલગ કરવું અઘરું પડે ને એવા ટાઈમે આપણે પૂરક ઘટનાની મદદ લેવાની. એક ઓછા આપેલી ઘટનાની પૂરક જે હોય તે લઈ લેવાનું. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 2, પટ્ટાવાળો બેઝિક દાખલો. 52 પટ્ટામાંથી 4 પટ્ટા ખેંચ્યા. ખેંચવામાં આવેલા પટ્ટામાં 3 ચોકટના ને 1 પટ્ટું કારીનું તેની સંભાવના. હોમવર્ક કરી નાખજો. આનો જવાબ અહીંયા હું લખી કાઢું છું. 52 પટ્ટામાંથી 4 પટ્ટા કેટલી રીતના ખેંચી શકાય? 52C4. અને આ ખેંચેલા 4 પટ્ટામાં 3 પટ્ટા ચોકટના હોય. ભાઈ ચોકટ ટોટલ કેટલી આવે? 13. 13 ચોકટમાંથી 13 ચોકટમાંથી 3 ચોકટ લેવાની, 13C3. અને 1 પટ્ટું કારીનું. કારી કેટલી આવે? 13. આનું સાદું રૂપ આપેલું છે કે આવું જ છે? લખાણ લખતા આવડશે ને? કેમ કે પટ્ટાવાળા આગળ બી આપણે 2-4 દાખલા કર્યા છે. ચાલો, એક પાસાની 2 બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા 1 દર્શાવેલ છે. 3 બાજુઓમાં પ્રત્યેક પર છે 2 દર્શાવેલું અને એક બાજુ પર દર્શાવેલું છે 3. આ પાસાને એકવાર ફેંકો અને આ 3ની સંભાવના શોધો. તો આ વખતે પાસા પર 1 2 3 4 5 6 ની જગ્યાએ 1 1 2 2 2 ને 3. સમજી ગયા? 2 સપાટી પર 1, 3 સપાટી પર 2 ને બાકીની 1 વૈધી તેના પર 3. ચાલો તો કામ ચાલુ કરીએ. અહીં પાસા પર એક સપાટી પર, કેટલી સપાટી પર? એક સપાટી પર અંક 1. 3 નહીં, 1 નહીં, સોરી, 2 સપાટી પર. પાસા પર 2 સપાટી પર, એના પછી 3 સપાટી પર કયો અંક છે? 2. અને બાકીની જે 1 વૈધી તે 1 સપાટી પર જે અંક છે તે કયો છે? 3 છે. ચાલો ભાઈ, હવે પહેલું શું કીધું છે? P(2) નંબર 1. P(2) નો મતલબ P(2) નો મતલબ કે પાસા પર અંક 2 આવે. પાસા પર અંક કયો આવે? 2 આવે. એ ભાઈ ચાલો, તો અંક 2 કેટલી સપાટી પર છે? 3 સપાટી પર. ને કેટલી માંથી? 6 માંથી. એટલે 1/2. P(2) બરાબર 1/2. નંબર 2, હવે તમને કીધેલું છે P(1) અથવા 3 બરાબર. હવે જુઓ, આ 1 અથવા 3 છે. હવે જો પાસા પર 1 આવ્યું હોય તો તે જ ટાઈમે 1ની સાથે 3 આવી શકે? 1 આવે તો 1 જ આવવાનું, 1ની સાથે 3 નહીં આવે. એટલે કે આ બંને નિવારક છે. એટલે અહીંયા P(a) નું સૂત્ર લઈ શકાય. P(a) + P(b) - P(a)(b). અને છેદની સંભાવના 0 કેમ કે નિવારક. અને ડાયરેક્ટ કરવું હોય તો 1 અથવા 3, તો 1 કેટલા પર છે? 2 સપાટી પર. અને 3 કેટલી? 1. તો 2 + 1 ના છેદમાં 6, એટલે 3/6, એટલે 1/2. P(1) અથવા 3 સમજ પડી જશે? ચાલો, એના પછી ને છેલ્લું 3 નહીં. પુષ્પા, P(3) નહીં એટલે 3 નહીં આવવા જોઈએ, એટલે 1 ને 2 આવવા જોઈએ. 1 ને 2 કેટલી સપાટી પર? 1 છે 2 ને કેટલી સપાટી પર? 2 છે 3. 3 ને 2 5/6. 5/6 આવી ગયા. 3 ને 3 ના જવાબ. પતી ગયો દાખલો. કીર્તન ક્લિયર? ચાલો આગળ વધીએ. પ્રશ્ન 4, એક લોટરીની 10 સમાન ઇનામવાળી 10,000 ટિકિટ વેચવામાં આવી. જો તમે એક ટિકિટ, બીજું 2 ટિકિટ ને ત્રીજું 10 ટિકિટ ખરીદો તો કોઈ પણ ઇનામ નહીં મળે તેની સંભાવના કેટલી? હે નાલાયક, ધ્યાન આપને. તો લોટરીની 10,000 ટિકિટ વેચવામાં આવી. કેટલી ટિકિટ વેચવામાં આવી? 10,000. આ 10,000 ટિકિટમાં તમારા જેવો કોઈ આવ્યું હોય ને એને પણ ટિકિટ લીધી. એક વ્યક્તિએ 1 ટિકિટ લીધી, બીજા વ્યક્તિએ 2 ટિકિટ લીધી ને ત્રીજાએ લીધું 10 ટિકિટ લઈએ. 10 વધારે ટિકિટ લે એમ તો ચાન્સ વધી જાય ને જીતવાના. પરંતુ અહીંયા સંભાવના હાની વધવાની છે? લોટરી નહીં લાગે તેની.
લોટરીમાં ઇનામ ન મળે તેની સંભાવના શોધો. તો ચાલો કરીએ. સૌથી પહેલા કુલ કેટલી ટિકિટ વેચી? કુલ ટિકિટ વેચી છે 10,000. ચાલો હવે 10 સમાન ઇનામવાળી, એ જુઓ 10 સમાન ઇનામવાળી એટલે કે 10 ટિકિટમાં ઇનામ છે. કેટલી ટિકિટમાં ઇનામ છે? 10. ઓકે, 10 ટિકિટમાં સમાન ઇનામ છે. ચાલો ભાઈ, નંબર 1 પુષ્પમ. પહેલામાં કીધું છે કે ભાઈ એક ટિકિટ વેચે ને ઇનામ નહીં મળે તેની સંભાવના કેટલી? એક ટિકિટ વેચે ને ઇનામ નહીં મળે તો કે ભાઈ જો 10 ટિકિટમાં ઇનામ છે તો કેટલી ટિકિટમાં ઇનામ નથી? 9,990 ટિકિટમાં ઇનામ નથી. એટલે કે 9,990 પરિણામ એવા છે કે જેમાં ઇનામ નહીં લાગે. કેટલા પરિણામમાંથી? 10,000 પરિણામમાંથી. જવાબ આવી ગયો 9,990 ના છેદમાં 10,000. પી ઓફ, ચલો પહેલામાં એમ કીધું છે કે એક ટિકિટ ખરીદવામાં આવે, એક ટિકિટ ખરીદવામાં આવે તો ઇનામ મળે તેની સંભાવના. પી ઓફ ઇનામ ન મળે, ઇનામ ન મળે તેની સંભાવના. પી ઓફ ઇનામ ન મળે. હું જરાક આને અલગ રીતે કરાવું. આપણે આને પૂરક ઘટનાથી કરીએ. ઇનામ ન મળે તેની સંભાવના શોધવી હોય તો એકમાંથી કોને બાદ કરવાનું? ઇનામ મળે તેને. 1 - પી ઓફ ઇનામ મળે. હવે ઇનામ મળવાની સંભાવના કેટલી? તો 10 ટિકિટમાં ઇનામ છે. કેટલામાંથી? 10,000માંથી. ચાલો સાદુરૂપ 10,000માંથી 1 જાય તો 9,990 છેદમાં 1000. આવી ગયો જવાબ પહેલાનો. આ જ આપેલો છે. ચાલો બી પર આવીએ. સેકન્ડ બી. આ વખતે પુષ્પા કેટલી ટિકિટ ખરીદવામાં આવી? ખોટું, 2 ટિકિટ ખરીદવામાં આવી. ચાલો 2 ટિકિટ ખરીદવામાં આવે. 2 ટિકિટ ખરીદવામાં આવે. વસ્તુ એ જ છે મંજુ, આપણે શોધવાની છે ઇનામ ન મળે તેની સંભાવના. અને આ જ રીતના જે રીતના ઉપર હોય પૂરક ઘટના 1 - પી ઓફ ઇનામ મળે. ચાલો કીર્તિ, ઇનામ મળવાની સંભાવના કેટલી? કેટલી ટિકિટમાં ઇનામ છે? 10 ટિકિટમાં. તું એ કેટલી લીધી? 2. 10માંથી 2 ટિકિટ કેટલી રીતના લઈ શકાય? 10C2. અને 10,000 ટિકિટમાંથી 2 ટિકિટ કેટલી રીતના લેવાય? 10,000C2. મારા હિસાબે આ જ જવાબ આપેલો છે. સાદુરૂપ આપેલું છે. આજ બેઠું છાપેલું છે. એવી રીતના છે. ચાલો તો પછી આ ગણતરી જ કેન્સલ કરી દઉં. અહીં એક કામ કરીએ. 10 ટિકિટમાં સમાન ઇનામ છે તો અહીંયા આપણે નીચે એક લીટી ઉમેરી દઈએ કે માટે બાકીની 9,990 ટિકિટમાં ઇનામ નથી. અને આપણે આનું છે ને સાદું જ કરી નાખીએ કે ભાઈ ઇનામ ન મળે તેની સંભાવના. તો 9,990 ટિકિટમાં ઇનામ નથી. કેટલામાંથી? 10,000માંથી. અહીંયા કેમ પેલું NCR વાળું અહીંયા સૂત્ર નહીં લીધું? એનું કારણ છે કેમ કે એક જ ટિકિટ લીધી ને, એક ટિકિટમાં કોઈ પસંદગી આવતી નથી. પરંતુ અહીંયા 2 ટિકિટ અને 2 ટિકિટની વાત આવે તો NCR વાળું સૂત્ર કે ભાઈ 9,990 ટિકિટમાંથી 2 ટિકિટ કેટલી રીતના લેવાય? 9,990C2. 10,000 ટિકિટમાંથી 2 ટિકિટ કેટલી રીતના લેવાય? 10,000C2. આ જવાબ આપેલો છે. અને આનું કોઈ સાદુરૂપ એ લોકોએ આપેલું નથી. ફરી સમજ. ચાલો સી. પુષ્પા, હવે કેટલી ટિકિટ ખરીદવામાં આવે છે? 10 ટિકિટ ખરીદવામાં આવે. તો સ્થાની સંભાવના શોધવાની છે કે કીર્તન? ઇનામ ન મળે. પી ઓફ ઇનામ ન મળે. તો કે ભાઈ 9,990 ટિકિટમાં ઇનામ નથી. અને આ જ 9,990 ટિકિટમાંથી કોઈ બી 10 ટિકિટ કેટલી રીતના લેવાય? 9,990C10. અને આ 10,000 ટિકિટમાંથી 10 ટિકિટ કેટલી રીતના લેવાય? 10,000C10. પટી ગયો દાખલો.
પરી સમજ? ચાલો ધ્રુવાંશ પ્રશ્ન 5 ધ્યાન આપજે રકમમાં. 100 વિદ્યાર્થીઓમાંથી 40 અને 60 વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવ્યા છે. જો તમે અને તમારો એક મિત્ર 100 વિદ્યાર્થીઓમાં છો તો પહેલું, તમે બંને એક જ વર્ગમાં હોય તેની સંભાવના શું છે? બીજું, તમે બંને અલગ અલગ વર્ગોમાં છો તેની સંભાવના શું છે? તો કે ભાઈ બે મિત્રોની વાત છે, આખા ક્લાસ નહીં આખા ધોરણમાં કુલ વિદ્યાર્થી છે 100, પણ 100 વિદ્યાર્થીઓના બે ક્લાસ પાડ્યા, એક ક્લાસમાં 40, બીજા ક્લાસમાં 60. હવે તમે બે જણ, વસ્તુ સીધી છે, કાં તો તમે બે મિત્રો એક જ ક્લાસમાં હશો અથવા અલગ અલગ ક્લાસમાં હશો. એક જ ક્લાસમાં હોય તેની સંભાવના શોધો ને અલગ અલગ ક્લાસમાં હોય તેની સંભાવના. અને એક વસ્તુ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ કે આ બેવ ઘટના કેવી ઘટના ખબર? પૂરક. એક જ ક્લાસમાં હોય તો અલગમાં નહીં હોય, અલગમાં હોય તો એકમાં નહીં હોય. એટલે કોઈ પહેલું હોડાઈ જાય તો બીજાને પૂરક ઘટનાથી પટાઈ દેવાનું. ચલો તો સૌથી પહેલા ચાલ ધ્રુવાંશ લખાવજે, લખાવ. હે કુલ વિદ્યાર્થી બરાબર 100. લખાવ આગળ ધ્રુવાંશ. પ્રથમ ક્લાસમાં વિદ્યાર્થીઓ 40, બીજા ક્લાસમાં વિદ્યાર્થીઓ 60. ચલો હવે પહેલી ઘટનાની વાતચીતો કરીશું. બંને એક જ વર્ગમાં હોય તેની સંભાવના કેવી રીતના શોધો તમે? બંને એક જ વર્ગમાંનો મતલબ કાં તો બેવ પહેલામાં હશે કાં તો બેવ બીજામાં હશે. એટલે પહેલાની સંભાવના વત્તા બીજાની સંભાવના. સમજી જા. તો જોજો પી ઓફ બંને એક જ વર્ગમાં હોય બરાબર. ચલો લખાવી શકશો બરાબર. પી ઓફ બંને એક જ વર્ગમાં હોય એના બરાબર પી ઓફ બંને પ્રથમ વર્ગમાં વત્તા પી ઓફ બંને બીજા વર્ગમાં. આ લખતો છો તો સમજ પડતી છે તમારે, તમે તો કઈ બોલતા જ નથી. હું જ ખાલી બોલી બોલીને લખ્યા કરું છું. આવું લખાવાનું હોય તમારે. ચલો બંને પ્રથમ વર્ગમાં હોય તેની સંભાવના બોલો. પ્રથમ વર્ગમાં 40 વિદ્યાર્થી છે અને 40માં કુલ કેટલામાંથી? 100 માંથી. એક મિનિટ ઉભા રહીજો. બે 40 માંથી બે હોવા જોઈએ ને, એટલે 40 C2 ને છેદમાં કુલ વિદ્યાર્થી 100 C2. બંને બીજા વર્ગમાં હોય તેની સંભાવના 60 C2 ના છેદમાં 100 C2. જાનકી સાદુરૂપ કેટલું આપેલું છે? ચાલો ચાલુ કરીએ સાદુરૂપ. તો છેદ બેવના સરખા છે ને. હવે જુઓ સિમ્પલ સાદુરૂપ. 40 C2 ને 100 C2 એટલે બેવના છેદમાં 2 ફેક્ટોરિયલ આવે તો ઉડી જાય. તો આ 40 C2 નું થાય 40 ગુણ્યા 39 છેદમાં 2 ફેક્ટોરિયલ અને આનું થાય 100 ગુણ્યા 99 ના છેદમાં 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ ઉડી ગયા, એને લખવાની કઈ જરૂર નથી. ચાલો આનું 60 ગુણ્યા 59 છેદમાં 100 ગુણ્યા 99. ચલો આ ગુણાકાર કરો વત્તા આનો ગુણાકાર. પેલો હું બોલે ધ્રુવાંશી ને છેદમાં 99 0 0 સરવાળો કરો. હે 51 60 આવ્યું. 51 60 5100 ના છેદમાં 99 0 0. ચલો તો 2 મીંડા ઉડાડો ના કેટલાય તો ને ચાલે. 17 ટાલી 51 33 આવી ગયો ને હવે જવાબ 17 ના છેદમાં 33. પુષ્પા બીજાનું વિધાન વાંચ. પી ઓફ આની સંભાવના વાક્ય લખાવ. પી ઓફ બંને અલગ અલગ વર્ગોમાં છે. ચાલો આનું વાક્ય લખાવો અહીંયા જે રીતના અહીંયા લખેલું તેમ. પૂરક ઘટના પરફેક્ટ. 1 - પી ઓફ બંને એક જ વર્ગોમાં છે. 1 - ધ્રુવાંશ બંને એક જ વર્ગમાં હોય તેની સંભાવના કેટલી હશે? અહીંયા હોઢેલી જતી 17 ના છેદમાં 33. ચલો ક્રોસ ગુણાકાર કરીને બાદબાકી 33 ઓછા 17 16 ના છેદમાં 33. પતી ગયો દાખલો. ફરી સમજ. ચાલો તો આગળ વધીએ.
3 વ્યક્તિઓ માટે પત્ર લખાઈ ગયો, લવ લેટર. 3 વ્યક્તિઓ માટે 3 પત્ર લખાઈ ગયા છે ભાઈ. 3 વ્યક્તિને 3 પત્ર લખાઈ ગયા અને દરેક માટે સરનામું લખેલ એક એક પરબીડિયું છે. પરબીડિયું એટલે પત્ર મૂકવાનું કવર. અને એક પરબીડિયા પર શું લખેલું છે? 3 ની પ્રેમિકાનું સરનામું. બરાબર છે. તો 3 કવર પર સરનામા લખી દીધા ને 3 પ્રેમીઓએ પોતાના પત્ર લખી દીધા. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા. લે ભાઈ જુઓ કેવી ગેમ રમાય છે. યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા એટલે ગમે તે પત્રને ગમે તે પરબીડિયામાં નાખી દીધું. બોલો કોનો લવ લેટર હોય ને કોને પહોંચી જશે પછી સમય જા. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. એક પરબીડિયામાં એક જ પત્ર મૂકવાનો છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મુકાયો હોય તેની સંભાવના શોધો. ઓછામાં ઓછો એક પત્ર સાચા પરબીડિયામાં, એનો મતલબ કે એક પત્ર સાચા પરબીડિયામાં હોવો જોઈએ, 2 પત્ર સાચા પરબીડિયામાં હોવા જોઈએ, 3 સાચા પરબીડિયામાં હોવા જોઈએ. સમય જા. ઓછામાં ઓછો એક એટલે ચાલો તો પહેલા આપણે ઓરલ ગણતરી કરીએ. ઉપર ગણતરી કરીને ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી ગયા. ચાલો મને કેવો કે સૌથી પહેલા તો કુલ પરિણામો કેટલા? 3 પત્રોને 3 પરબીડિયામાં કેટલી રીતના મૂકી શકાય? 3 ફેક્ટોરિયલ. સાચી વાત છે. એટલે 6 રીતના. n બરાબર 6 થશે. હવે મને એમ કેવો કે ભાઈ ઓછામાં ઓછો એક પત્ર સાચા પરબીડિયામાં હોય તે કેટલી રીતે શક્ય છે? આ 6 માંથી કેટલા પરિણામ એવા છે કે જેમાં પત્ર સાચા પણ એક વાર સાચામાં છે, 2 વાર સાચામાં, 3 વાર. જો 3 વાર સાચામાં મુકાય તે એક જ રીતે શક્ય છે. સમય જા. 3 વાર સાચામાં મૂકીએ તે એક રીતે. પછી બે વાર સાચામાં મુકાય તે કેટલી રીતના શક્ય છે? 2 પત્ર એના સાચા પરબીડિયામાં મુકાય તે કેટલી રીતના શક્ય છે? તો કે ભાઈ તમે સમજો. અહીંયા આ જ મેઇન વસ્તુ સમજવાની છે. હા, તમે હરખી રીતના સમજ્યા જ નથી કે 2 પત્ર જો સાચા પરબીડિયામાં મૂકી દઈ ને તો જે ત્રીજો વૈધો ને તે બી સાચામાં જ જવાનો. એટલે આ શક્ય જ નથી. 0. 2 પત્રને સાચા એક્ઝેક્ટ 2 પત્રને સાચા પરબીડિયામાં મૂકવું જ શક્ય નથી. એટલે 2 ને સાચામાં મૂકીએ તો ત્રીજો વૈધો તે બી સાચામાં જ જવાનો. એટલે 2 પત્રને સાચામાં 0 રીતના મુકાય એક્ઝેક્ટ 2 ને. અને એક પત્રને સાચામાં કેટલી રીતના મુકાય? એટલે જો 3 પત્ર છે ને 3 પરબીડિયા. માની લો કે પહેલું એને સાચામાં મૂકી દીધું, પહેલું મૂકી દીધું. બરાબર. પછી અહીંયા ત્રીજું બીજું તો આ ખોટામાં મૂકાય. એટલે એક સાચામાં 2 ખોટામાં. પછી એવી રીતના બીજી શક્યતા કે બીજું એના સાચામાં મુકાઈ ગયું ને અહીંયા પહેલું ત્રીજુંની જગ્યાએ ત્રીજું પહેલું કર્યું ને ત્રીજું એને સાચામાં મૂકી દીધું ને અહીંયા 1 2 ની જગ્યાએ 2 1 કરી દીધું. એટલે 3 રીતના. ને 3 ને 1 4. એટલે કે m બરાબર 4. જવાબ છે 4/6, 2/3. પડી ગઈ સમજ? ચાલો હવે આ બધું લખાલખ કરવું પડશે. અહીં કુલ પત્ર બરાબર 3, સરનામાં લખેલા કુલ પરબીડિયા બરાબર 3. ધ્યાન આપે. વાક્ય લખાવો. જલ્દી લખાવો. 3 પત્રોને 3 પરબીડિયામાં એ બધું કઈ નહીં લખવાનું. મૂકવાના પ્રકાર n બરાબર લખાવો બરાબર 6. તને નહીં સમજ પડી ના 3 ફેક્ટોરિયલ બરાબર 6 કેટલા કેવી રીતના થાય ને ગુણ્યા 1 આવે. ચાલો આવે તો ખરું જ સૂત્રમાં આવે એટલે. ચાલો 3 ફેક્ટોરિયલ એટલે કે 6. એના પછી હવે ઘટનાને નામ આપી દઈએ. ધારો કે ઘટના કેપિટલ A, ઓછામાં ઓછો એક પત્ર સાચા પરબીડિયામાં મુકાયો છે. સાચા પરબીડિયામાં મુકાયો છે. તો
અહીં એ કચાટ નહીં કરો ને અહીં વિકલ્પ 1 પહેલા વિકલ્પમાં આપણે એવું માની લઈએ કે ત્રણેય પત્ર સાચા પરબિડિયામાં મુકાઈ ગયા છે. ત્રણેય પત્ર સાચા પરબિડિયામાં એક રીતે મૂકી શકાય. કેટલી રીતના મૂકી શકાય? એક રીતે. વિકલ્પ 2 વિકલ્પ 2 માં બે પત્રોને માત્ર બે પત્રોને એક્ઝેક્ટ બે પત્રોને એક્ઝેક્ટ નું ગુજરાતી શું થાય? માત્ર થાય. ચોક્કસ બે પત્રોને હા આ ચાલે. ચોક્કસ બે પત્રોને સાચા પરબિડિયામાં મૂકીએ અથવા મૂકવા માટે મૂકવાના છે. અલા આગળ આવી જતો તું ને હું ને યાર મજા નથી આવતી. આગળ આવી જા. ચોક્કસ બે પત્રોને સાચા પરબિડિયામાં મૂકવાના છે. અહીં જો બે પત્રોને સાચા પરબિડિયામાં મૂકીએ તો વધેલો ત્રીજો પત્ર પણ તેના સાચા પરબિડિયામાં જ જાય. તેના સાચા પરબિડિયામાં જ જાય. માટે આ વિકલ્પ અશક્ય છે. બરાબર. માટે ચોક્કસ બે પત્રોને સાચા પરબિડિયામાં મૂકવાના પ્રકાર બરાબર 0. ચાલો હવે એક પત્ર તેના સાચા પરબિડિયામાં મુકાય. વિકલ્પ નંબર 3 એક પત્ર સાચા પરબિડિયામાં મુકાય. ચલો એક પત્રને સાચા પરબિડિયામાં કેટલી રીતના મુકાય તેની વાત થઈ ગઈ છે. કીર્તિ કેટલી રીતે? 3. તેનું લખાણ લખાવ ધ્રુવાંશ. તો જુઓ 3 પરબિડિયા છે. 3 માંથી કોઈ એકમાં મૂકી દીધું. માની લો કે પહેલામાં, તો આ બાકીના 2 માં ઊંધું મૂકવાનું. અને એ કેટલી રીતના મુકાય? એક જ રીતના. એક જ રીતના જે હોય તેનું ઊંધું મૂકવાનું. એટલે એક રીતના. હવે જે તમે હાચામાં મૂક્યું તેને વારાફરતી બદલો. પહેલાને હાચામાં મૂક્યો હોય, બીજાને હાચામાં, ત્રીજાને. એટલે સાચા પત્રને જે તમે કોઈ એકને સાચામાં મૂકવાનો છો તે કેટલી રીતના શક્ય છે? 3 રીતના. કાં તો પહેલું, કાં તો બીજું, કાં તો ત્રીજું. એટલે આવી રીતના 3. એટલે એ બધું લખવાનું છે. બરાબર. કે પ્રથમ પત્ર સાચા પરબિડિયામાં હોય તો સાચા પરબિડિયામાં હોય અને બાકીના 2 ખોટામાં હોય. તેના પ્રકાર બરાબર 1. એક જ રીતના. અલા પેલો બોલ બોલ જ કરતો હોય મનિયા. એના પછી બીજો પત્ર સાચા પરબિડિયામાં હોય અને બાકીના 2 ખોટામાં હોય. ત્રીજો સાચામાં અને બાકીના 2 બધામાં એક એક. માટે એક પત્ર સાચા પરબિડિયામાં હોય તેના પ્રકાર ધ્રુવાંશ લખાવ. ધ્રુવાંશ લખાવ. ચલો માટે એમ બરાબર. હવે આ બધા વિકલ્પનો સરવાળો ક્યાં ગયો? પહેલામાં એક રીતે 1 + 0 + 3 બરાબર 4. ચાલ કીર્તે સૂત્ર P of A એમના છેદમાં n 4/6 2/3. દાખલો પૂરો. સમજ પડી જશે. હવે તમારામાંથી એક જણે એવું કીધું જે કોઈએ નથી કીધું.
તમારે બધા એમાંથી એક જણે તો એવું કહેવું જોઈતું હતું કે સર પૂરક ઘટનાથી કરી. હવે પેલા કીધું પૂરક ઘટનાનો મતલબ કે એકમાંથી કોને બાદ કરવાનું, કે એક પત્ર સાચામાં, બે પત્ર સાચામાં, ત્રણ પત્ર સાચામાં, તો એનું પૂરક એક બી સાચામાં નહીં. 0 પત્ર સાચા પરબિડિયામાં. હવે જો એક બી પત્ર સાચા પરબિડિયામાં નહીં મૂકવો હોય તો એ કેટલી રીતના મુકાય? એ વસ્તુ હોઢવું બહુ અઘરું છે. એનો મતલબ કે તમે 3 પત્ર ખોટા પરબિડિયામાં મૂક્યા અને એક, એટલે એ ગણતરી અઘરી છે. એના કરતાં આ તમને ઇઝીલી સમજ પડી જાય, એટલા માટે મેં પેલું નહીં કરાવ્યું. સમજ્યા? ખોટા પરબિડિયામાં મૂકવું હોય, આ 1 2 3 નંબર છે એટલે તમારે અહીંયા કાં તો 2 કે 3 લેવાનું એક વારામાં. માની લો અહીંયા 2 લીધું, હવે 2 વારામાં કાં તો 1 કાં તો 3 લેવાનું. તો અહીંયા તમે કયું લેવો? 1 લીધું તો એ 3 વારામાં તો 3 જ આવવાનું. એ તો સાચું થઈ ગયું. એટલે અહીંયા 3 લેવું પડે ને અહીંયા 1. એટલે આવી રીતના તો બહુ મગજમારી વાળું કામ છે વિચારવું. એ બધું પછી લખો કેવી રીતના? એટલે આ જ ઇઝી હતું. ચાલો તો આગળ વધીએ. પ્રશ્ન 7. ધ્રુવાંશા, એ અને બી 2 ઘટના એ પ્રકારની છે કે જેના માટે આ 3 વસ્તુ આપી દીધી. ભાઈ હવે આ તો બધું બહુ કર્યું આવા દાખલા, ખબર ને? ચાલો આ બધું હોઢવાનું. એ યોગ બી નું સૂત્ર તો આવડે જ ને? a + b - a છેદ b. આ ડ મોર્ગન અને પહેલા પી ઓફ એ યોગ બી આખાનો ડેશ કરવાનું અને પછી એકમાંથી બાદ કરવાનું અને અહીંયા કિંમત આવે તેમાં પછી આનું સૂત્ર આ એ છેદ બી ડેશ નું સૂત્ર a - b. a - b નું સૂત્ર p ઓફ a - p ઓફ a છેદ b. બી છેદ a ડેશ નું સૂત્ર b - a. b - a નું સૂત્ર p ઓફ b - p ઓફ b છેદ a એટલે જ a છેદ b. બસ હવે બધી કિંમત મૂકીને ઘરેથી પૂરો કરી નાખજો આ દાખલો. સૂત્ર આવડવા જોઈએ તેવો દાખલો હતો આ. પ્રશ્ન 8 ધ્યાન આપજો. પુષ્પેન્દ્રમ, એક સંસ્થાના કર્મીઓમાંથી 5 કર્મીઓને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ 5 કર્મીઓની વિગત નીચે પ્રમાણે છે. હરીશ, રોહન, શીતલ, એલિસ, સલીમ. 2 લોકોની જાતિ લખેલી છે કે ભાઈ હરીશ પુરુષ છે, રોહન પુરુષ છે, શીતલ સ્ત્રી છે. સમજી ગયા? પછી અહીંયા ઉંમર બી લખેલી છે ભાઈ બધાની. આ સમૂહમાંથી પ્રવક્તાના પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવાની છે. ભાઈ કેટલી વ્યક્તિ પસંદ કરવાની છે? એક વ્યક્તિ. 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિ. અને જ્યારે એક વ્યક્તિ પસંદ કરવાની વાત આવે ને કીર્તન, ત્યારે NCR વાળું સૂત્ર ની ડાયરેક્ટ જ આપણે ગણતરી કરવાની. પ્રવક્તા પુરુષ હોય અથવા 35 વર્ષથી વધારે ઉંમરના હોય તેની સંભાવના શું? ચલો, કેટલા પ્રવક્તા પુરુષ છે ને 35 વર્ષથી વધારે ઉંમરના છે? આ પુરુષ છે 3, તો 3 પુરુષ અને 35 થી વધુ ઉંમર વાળા એક જ છે. કોણ? સલીમ. તો આનો જવાબ શું આવશે? 30. એક કુલ પ્રવક્તા છે 5 ને એવા કેટલા પ્રવક્તા છે? 1. તો અહીંયા ખોટું છે તમારું. સાચો જવાબ આવશે કેટલો ખબર? 4/5. એ જ છે ને? કેમ કે અહીંયા વચ્ચે અઠવા છે. આ તમે એક બોયલા એ અનેમાં આવે. અનેનો મતલબ કે પુરુષ બી હોવો જોઈએ ને 35 થી વધારે બી હોવું જોઈએ. અનેનો મતલબ. અઠવાનો મતલબ પુરુષ બી લેવાના, 35 થી ઉંમરના બધા લેવાના. 35 થી વધારે ઉંમરના 2 છે. તમે કહો કે સર શીતલને કેમ લીધી? એ થોડી પુરુષ છે. એટલે ભાઈ અઠવા કોઈ એક સાચું પડવું જોઈએ. પુરુષ હોય તો બી ચાલે, પુરુષ નહીં હોય તો 35 થી વધારે હોય તો ચાલે. સમજ જા તમે? પાકી એમ જ પડી ગઈ. એટલે ઘણી વખત સ્ટુડન્ટ આવી ભૂલ કરી નાખે, અઠવાને જગ્યાએ અને કરી નાખે. ચાલો તો ગણતરી કરીએ. એવી રીતના ની અડ. ચલો, કુલ વ્યક્તિ કેટલા છે કીર્તન? 5. ચાલો એના પછી આની સંભાવના શોધવાની છે. પી ઓફ પુરુષ હોય અથવા કેટલી ઉંમરના હોય? 35 થી વધુ ઉંમર. હવે અઠવાનું સૂત્ર શું આવે? પી ઓફ એ યોગ બી નું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ ધ્રુવાંશ છેદ પુષ્પા. પી ઓફ એ એટલે પુરુષ પ્લસ પી ઓફ બી એટલે 35 થી વધુ ઉંમર ને માઇનસ કેટલે માઇનસ પી ઓફ એ છેદ બી એટલે પુરુષ અને 35 થી વધુ ઉંમર. પુરુષ અને 35 થી વધુ ઉંમર. ચલો મંજુલિકા, પુરુષની સંભાવના કેટલી? હવે પુરુષ જ 3 પુરુષ કેટલામાંથી? 5 માંથી.
35 થી વધુ ઉંમરવાળા કેટલા છે? કેટલામાંથી? 5 માંથી. હવે અને પુરુષ બી ને 35 થી વધુ ઉંમર બી, અને એ કયો પુરુષ છે? સલીમ. 1/5. 3 ને 2 5 માંથી 1 જાય તો 4. ફરી સમજ. આગળ વધીએ. પ્રશ્ન 9. 0, 1, 3, 5 અને 7 અંકોના ઉપયોગથી નંબર 1 પુનરાવર્તન સિવાય નંબર 2 પુનરાવર્તન સહિત ગોઠવણી કરતા 5 વડે વિભાજ્ય હોય એવી 4 અંકોની 5000 કરતા મોટી સંખ્યા બને તેની સંભાવના શોધો. એક દાખલામાં કેટલા દાખલા? 2. અંક કયા આપેલા છે? આપેલ અંકો છે 0, 1, 3, 5, 7. 1, 2, 3, 4, 5. 5 અંક આપેલા છે અને આ 5 અંકોની મદદથી સંખ્યા બનાવવાની છે. ચાલો હવે નંબર 1 માં કીધું પુનરાવર્તન સિવાય. નંબર 1 પુનરાવર્તન સિવાય. ચાલો હવે મને જરાક હરખી રીતના કહેવો કે કુલ કેટલી સંખ્યા બને. બે વસ્તુઓ જોઈતી હોય આપણને, કુલ સંખ્યા ને બીજું જે ઘટનાની વાત ચાલતી હોય તે ઘટનાને લાગુ પડતી સંખ્યા. અહીંયા ચાલો મને એ કહો કઈ ઘટનાની વાત ચાલતી છે? 5 વડે વિભાજ્ય હોય એવી 4 અંકોની 5000 કરતા મોટી. જો મેઇન વાત આ છે 5 વડે વિભાજ્ય હોય, એટલે સૌથી પહેલા આ 5 વડે વિભાજ્યને ભૂલી જાઓ. પહેલા મને એવી સંખ્યા કહેવો કે જે 4 અંકોની છે ને 5000 કરતા મોટી છે, અને એ હોધાઈ ગયા પછી મને એ 4 અંકોની 5000 કરતા મોટી જેટલી બી આવવાની છે તેમાં મને એવી કહેવાની કે જે 5 વડે વિભાજ્ય. એટલે કુલ પરિણામમાં આને નહીં લેવાનું, 5 વડે વિભાજ્યને સમજ જા, ને સાનુકૂળ પરિણામમાં આને લેવાનું. ચાલો હા, તો આ 4 અંકોની 5000 કરતા મોટી 4 અંકોની કીધી ને? હા હા, તો 4 અંકોની 5000 કરતા મોટી સંખ્યા. હવે અહીંયા ખોખું જ બનાવી દઈએ આપણે. 1, 2, 3 ને 4. હવે આમાં આ પહેલું જે ખાનું છે ને તેમાં તમારે 5000 કરતા મોટી, એટલે પુનરાવર્તન નથી કરવાનું, એટલે 5 ને 7 લેવું પડે. 5 અથવા 7, એટલે આ બે રીતે. હવે અહીંયા હું લેવો? હવે અહીંયા કયો લઈ લઉં? જે વધ્યું તેમાંથી. સાચી વાત ને? એટલે કે આ ખાનું કે 1, 2, 3, 4, 5 માંથી 1 લેવાઈ ગયો. 4 રીતે, 3 રીતે, 2 રીતે. હા, એટલે એક એક ઓછું થાય. ધ્રુવાન સમજ પડી ગઈ? કેટલે પાકી મત પડી ગઈ? ચલો 4 દુ 8, 24 દુ 48. 48 સંખ્યા એવી છે કે જે 5000 કરતા મોટી છે, 4 અંકોની છે. અને નિયમ જ પડી, પકડાઈ ગયો આ. ચલો તો હવે અહીંયા વાક્ય શું લખીએ? તો પ્રથમ સ્થાનમાં 5 અથવા 7 લેવા પડે. માટે પ્રથમ સ્થાનની ગોઠવણી, બોલો પ્રથમ સ્થાનની ગોઠવણી ના પ્રકાર કેટલા? 5 અથવા 7 એટલે 2. અને બાકીના કેટલા સ્થાન? 3 સ્થાન. બાકીના 3 સ્થાનની ગોઠવણીના પ્રકાર કેટલા જાનકી? તો બાકીના 3 સ્થાન કે તો ટોટલ 4 વૈધી સંખ્યા ને એમાંથી 3 સ્થાન ભરવાના. 4p3 એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 24. હવે આ બેનો ગુણાકાર. માટે કુલ સંખ્યાઓ n બરાબર 24 ગુણ્યા 2 એટલે 48. 48 સંખ્યા એવી છે કે જે 5000 થી મોટી છે અને 4 અંકોની. હવે મને આ 48 સંખ્યામાં એવી સંખ્યા કેવો કે જે 5 વડે વિભાજ્ય છે. કોઈ પણ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય ત્યાં છેલ્લે 0 ને 5 હોય, એટલે કે પહેલું સ્થાન ને છેલ્લું સ્થાન બેવની વાત કરવાની. ચાલો તો ધારો કે ઘટના એ. ઘટના એનું વાક્ય શું લખો તમે? સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. તો જુઓ પહેલા ખાનામાં શું લેવો? 5000 થી મોટી બી હોવી જોઈએ ને, તો 5 કી તો 7 લેવું જ પડે. તો 5 અથવા 7 ને આમાં
પણ અહીંયા 5 થોડું લેવાય, અહીંયા 5 લઈ તો અહીંયા 5 નહીં લેવાય ને. એટલે અહીંયા બે વિકલ્પ પાડવા પડે કે માની લેવો કે આમાં ખાલી 5 જ લીધું ને પછી આમાં 7. જો આમાં 5 લીધું તો આ એક રીતે, તો આમાં 0 લેવો જ પડે, એટલે આ બી એક રીતે. ને આ બે ખાના વધ્યા ને કેટલા અંક? 3. અહીંયા 3 ને 2, એટલે 2 અંક વપરાઈ ગયા 4 5 માંથી. હવે આ એક રીતે 7 લઈ લીધો. હવે અહીંયા 0 અથવા 5 બે માંથી કોઈ બી લેવાય, એટલે આ બે રીતે. ને આ 3 ને 2, તો આ 3 દુ 6, 3 દુ 6 દુ 12, 12 ને 6 18, 18 ના છેદમાં 48. ભાગ ચલાવો તો 6 તાલી 18 ને 6 ઠામ 48. આવ્યો જવાબ 3 ના છેદમાં 8. પણ પહેલાનો જવાબ 3 ના છેદમાં 8 છે કે બીજાનો? હા, એટલે તમારી ચોપડીમાં જરાક છાપવામાં ભૂલ કરી છે, ઊંધું છાપી દીધેલું છે, બરાબર. એટલે ટેન્શનમાં નહીં આવી જતા. ચોપડી વાળાએ પહેલાનો જવાબ બીજામાં છાપેલો છે. ચાલો, તો હવે આ બધું બે વિકલ્પ પાડવા પર હે. નિયમિત પડે તને? હા, નિયમિત પડે. ઓકે, તો 5 વડે વિભાજ્ય સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય કેટે? વિકલ્પ 1, પ્રથમ અંક કયો? કેટે પ્રથમ અંક 5. આ બહુ મોટો દાખલો છે ભાઈ. આખાનું એક રીતે, અને છેલ્લે ફરજિયાત 0 એક રીતે, ને આ 3 ને 2 એટલે 6 રીતે. ચાલો, એના પછી વિકલ્પ 2, પ્રથમ અંક 7. મંજીત, ત્યારે અહીંયા 0 અથવા 5 એટલે આ બે રીતે, ને આ 3 ગુણ્યા 2 12. માટે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ. અહીંયા જરાક આપણે ડાયરેક્ટ લખી દઈએ, કેમ કે બહુ મોટો દાખલો છે એટલે આ બધું એક્સપ્લેનેશન ચાલશે. m બરાબર, તો આ 6 વત્તા 12 બરાબર 18. માટે ઘટના એની સંભાવના p ઓફ એ m ના છેદમાં n, 18 ના છેદમાં 48, જે કેટલું થતું હતું? 3 ના છેદમાં 8. ચાલો, એના પછી પુષ્પારાજ, હવે બીજામાં કીધું છે પુનરાવર્તન સહિત, તો હું આપણે પૂરક ઘટનાની રીતના કરી રાખીએ. એવું નહીં વિચારતા હે, પૂરક આખું ગેમ જ અલગ. પાછો નવેસરથી n હોધવાનો, આખો નવો દાખલો એમ સમજવાનું. ખાલી અંક આટલા છે, પછી આખો અહીંયાથી નવો દાખલો. નંબર 2, ધ્રુવાંશા, નંબર 2 માં હું વાક્ય બોલ. પુનરાવર્તન સહિત. હવે મને એવી સંખ્યાઓ કેવો કે જે 4 અંકની હોય ને 5000 કરતા મોટી હોય. પહેલા અહીંયા સાઈડ પર હોધી કરું. 5 કરતા મોટી ને એટલે 5 7. પછી આ બે રીતે. પછી આમાં કઈ હો લઈ લઉં. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કેટલા થયા? 250. એક ખાલી તમે વસ્તુ ચૂકી ગયા 250 માં. 0 ક્યાં પહેલા પર લીધો? પહેલા પર તો 5 ને 7 લઈ લીધો, એટલે 5000 થી મોટી જ બને. તો 0 નહીં લેવાય, કે તો એક્ઝેક્ટ 5000 બની જાય ને. -1 249, કેમ કે 5000 થી મોટી કીધી એટલે 5000 ને નહીં લેવાની. જ્યારે અમે તમે 0 ટોનમાં લેવાના ચાન્સ મૂકેલા છે, એટલે 249. ચાલો, એના પછી ચાલો પેલા લખી જ કરીએ. તો 4 અંકોની 5000 કરતા મોટી સંખ્યાઓ. પહેલા ખાનામાં 5 અથવા 7, એટલે આ બે રીતે. પછી આ 5 રીતે 5 રીતે 5 રીતે, એટલે આ 250. આ 250 સંખ્યાઓમાં 5000 પણ સામેલ છે. માટે 4 અંકોની
5000 કરતા મોટી સંખ્યાઓ બરાબર 250 માંથી એક સંખ્યા કાઢવાની એટલે 249. આ થયું આપણા માટે n. ચાલો હવે ઘટનાને બી નામ આપી દેવું. વસ્તુ આ જ, ઘટનાનું નામ ખાલી બદલાયું. સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. ઘટના બી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. હવે મને 5000 કરતા મોટી સંખ્યા કહેવાની તમારે જે 5 વડે વિભાજ્ય હોય. શું આ વખતે બે વિકલ્પ પાડવા પડે કે એકમાં થઈ જાય એટલે 5 ને 7 આમાં જ લઈ લેમ તો ચાલે? તો હવે 5 વડે વિભાજ્ય એટલે આમાં 5 નહીં તો 0, હે ને? એટલે આહો બે રીતે ને આ જેમ લેવો હોય તેમ 5 ગુણ્યા 5, 5 પચાસ 25 50 દુ 100 ને અહીંયા 5000 બન્યા કે 0 અહીંયા લીધો ને અહીંયા લીધો જ ને એટલે એક ઓછી કરવાની 99. તો જવાબ છે 99 ના છેદમાં 249. ભાગ ચલાવો તો ને ચાલી જાય ને 33 ને નીચે તોને ભાગો ત્યાંથી આવ્યો કે આવી ગયા. યસ. ચાલો એટલે આ પહેલા ખાનામાં 5 અથવા 7, છેલ્લા ખાનામાં 0 અથવા 5. બે રીતે ને વચ્ચેનામાં જે નાખવું હોય તે નાખો એટલે 100. અહીં 100 સંખ્યાઓમાં 5000 પણ સામેલ છે. માટે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ લખાવજો. ધ્રુવાંશ m બરાબર કેટલી? 100 ઓછા 1 એટલે 99. પી ઓફ બી 99 ના છેદમાં ભાગ ચલાવો તો જલ્દી 33 ના છેદમાં 83. ત્યાં હિલા. તો આ દાખલો બી અહીંયા પૈટો. અને એક દાખલો બાકી છે. ચાલો આ નાનો જ છે, 2 મિનિટનો જ છે. કોઈ પેટીના તારામાં 4 આંટા લાગે છે. તેનામાં પ્રત્યેક પર 0 થી 9 સુધીના 10 અંક છાપેલા છે. આવા તારા તમે સુટકેસમાં જોયા હશે, બરાબર છે? આંકડા ફેરવવાના. તારું 4 આંકડાઓના એક વિશેષ ક્રમ આંકડાઓના પુનરાવર્તન સિવાય અનુસાર જ ખુલે છે. 4 આંકડાનો લોક છે ભાઈ, અને લોકમાં પહેલેથી ફિક્સ જ હોય કે જે તમે પહેલેથી સેટ કર્યો હોય તે પ્રમાણે અંક ગોઠવો તો એ લોક ખુલી જાય. અને એવી રીતના અંક ગોઠવેલા છે કે તમે પુનરાવર્તન થવા દેવા માંગતા નથી. તમે જે પહેલેથી અંક સેટ કરેલો છે તેમાં પુનરાવર્તન નથી. એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે? બરાબર, એટલે કે કુલ પરિણામ અને એમાં સાચો કેટલો? એક જ હોય સાચો. તે કુલ કેટલા તે ખાલી હોદવાના છે. એટલે હવે તો 0 થી 9 એટલે 10 અંક ને 10 અંકમાંથી 4 અંકને પુનરાવર્તન વગર કેટલી રીતના ગોઠવાય? 10p4 રીતના ગોઠવણી એટલે પી ક્રમચય, અને પુનરાવર્તન નથી એટલે પી. પુનરાવર્તન હોય તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10. પુનરાવર્તનમાં પહેલું 10 રીતે, બીજું 10 રીતે એવું થાય ને. પણ પુનરાવર્તન નથી એટલે આ 10 રીતે, 9 રીતે, 8 રીતે, 7 રીતે. આ ગુણાકાર કરો 50 40, 1/50 40 આવી ગયો જવાબ. બરાબર. ચાલો ફટાફટ લખી કરીએ આપણે. અહીં તારામાં 4 આંટા લાગે છે. ચાલ પુષ્પા આગળનું વાક્ય લખાવતો. તારામાં અંકો 0 થી 9. એટલે હું બોલ કર્યા કરે છે. કુલ અંકો 10. પછી પુનરાવર્તન સિવાયના અંકો ગોઠવેલ છે. માટે 10 અંકોમાંથી 4 અંકોની પુનરાવર્તન વગર પસંદગીના ગોઠવણી આવે. ગોઠવણીના પ્રકાર 10p4, 10 9 8 7, 5040. ધારો કે ધ્રુવાંશ લખાવી શકશે. ઘટના એ વ્યક્તિ
પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવે. સાચો ક્રમ માત્ર એક જ હોય માટે m બરાબર 1, પી ઓફ એ એમના છેદમાં એન 1/5040. તો ફાઇનલી છેલ્લો દાખલો પૂરો, છેલ્લા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો પૂરો, છેલ્લું ચેપ્ટર પૂરું અને સાથે સાથે 11 સાયન્સનો મેથ્સનો આખો સિલેબસ પૂરો. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે થોડું રિવિઝન કરીશું અને તમારી સ્કૂલના જે બી આઈએમપી પ્રશ્ન આપેલા છે તે પણ સોલ્વ કરીશું.